નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 116 શીખવાના છીએ. જોજો મિત્રો કે રૂલ નંબર 116 શું કહે છે. તો મિત્રો રૂલ નંબર 116 છે એ એઝ અને બટના કોન્સેપ્ટ અથવા તો એઝ અને બટનો ઉપયોગ શું છે એના વિશે છે. બરાબર છે મિત્રો. હવે અહીં જોવો જોઈએ મિત્રો કે જે એઝ છે બરાબર અને જે બટ છે બરાબર છે, પ્રથમ તો એનું ગુજરાતી શું થાય મિત્રો કે એઝ છે એનું ગુજરાતી થશે મિત્રો જો કે, બરાબર છે, અને જે બટ છે આનું ગુજરાતી થાય છે પણ. બરાબર છે મિત્રો. આ બંને જે શબ્દો છે બરાબર છે એઝ અને બટ એ વિરોધાભાસ બતાવે છે. શું બતાવે છે મિત્રો? વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ બતાવે છે. શું બતાવે છે મિત્રો? કોન્ટ્રાસ્ટ બતાવે છે. બરાબર છે કે ઈ આમ હતો પણ, બરાબર, જો કે ઈ આમ હતો પણ, બરાબર છે, પરંતુ આ બંને છે એ વપરાય છે ક્યારે? બરાબર. તો મિત્રો જ્યારે પણ તમને બે વાક્ય આપેલા હોય બરાબર છે એને કનેક્ટ કરવા માટે અને એ બે વાક્યની અંદર વિરોધ બતાવવા માટે, વિરોધનો આભાસ બતાવવા માટે આ બંનેનો યુઝ થાય છે. કેવી રીતે એ આપણે એક્ઝામ્પલની મદદથી સમજીએ. જોજો મિત્રો, અહીં હું એક એક્ઝામ્પલ લઉં છું. બરાબર છે. અહીં હું એક એક્ઝામ્પલ લઉં છું કે he is poor, he is honest, he is poor, he is honest. અહીં આપણે એક એક્ઝામ્પલ લીધું છે મિત્રો કે he is poor, he is honest. બરાબર છે. હવે અહીં આપણે પ્રથમ બટનો ઉપયોગ કરીએ. બરાબર છે. તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. બરાબર છે. તો આ વાક્યને બરાબર આપણે બટનો ઉપયોગ કરીને કેવી રીતે કન્વર્ટ કરી શકીએ? જોવો જોઈએ મિત્રો કે he is poor but he is honest. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આ બંને વાક્યોને જ્યારે મેં જોડ્યા બરાબર છે, કનેક્ટ કર્યા, ત્યારે બટ છે એ વચમાં આવ્યું. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ બે વાક્યોને તમે કનેક્ટ કરો છો અને તે વાક્યોમાં બરાબર આપણે તે વાક્યની અંદર બટનો ઉપયોગ કરીએ છીએ અને તે વાક્યની અંદર આપણે વિરોધાભાસ બતાવવાનો હોય છે ત્યારે બટ હંમેશા બે વાક્યોની વચ્ચે આવે છે. બરાબર. તો આ વસ્તુ યાદ રાખશું આપણે કે બટ બરાબર છે હંમેશા બરાબર છે બે વાક્યોની વચ્ચે આવે છે. ક્લિયર છે મિત્રો. હવે આપણે એઝનો ઉપયોગ કરશું. બરાબર છે કે જો કે તે ગરીબ છે. બરાબર છે. જો કે તે ગરીબ છે તે પ્રામાણિક છે. બરાબર છે. તો જોજો મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યારે પણ તમે બરાબર એઝનો ઉપયોગ કરો છો બરાબર છે ત્યારે હંમેશા બરાબર જે વિશેષણ હોય બરાબર છે અથવા તો ક્રિયા વિશેષણ હોય, અહીં વિશેષણ છે ને પ્રથમ વાક્ય જ લેવાનું મિત્રો કે જ્યારે પણ આપણે એઝનો ઉપયોગ કરશું વિરોધાભાસ બતાવવા માટે ત્યારે જે આ પ્રથમ વાક્ય હોય છે એની અંદર વપરાયેલું જે વિશેષણ કે ક્રિયા વિશેષણ છે એ પહેલા આવે છે. બરાબર છે. અ પુઅર એઝ બરાબર છે પુઅર એઝ he is honest. બરાબર છે. આમ બંને વાક્યનું જ્યારે તમે ગુજરાતી કરો છો ત્યારે બરાબર બંનેનો અર્થ તો સેમ જ થાય છે. બરાબર છે. જેમ કે અહીં કીધું કે તે ગરીબ છે પણ તે પ્રામાણિક છે. બરાબર છે. જો કે તે ગરીબ છે તે પ્રામાણિક છે. ક્લિયર છે. પરંતુ એઝની વાક્ય રચના યાદ રાખજો મિત્રો. શું કે આ એઝ છે બરાબર એની વાક્ય રચના બરાબર છે અથવા તો એનું સેન્ટેન્સ ફોર્મ તમને કામ આવશે. બરાબર છે કે એડજેક્ટિવ અથવા તો એડવર્બ જે પ્રથમ વાક્યનું હોય બરાબર છે શેનું મિત્રો તો કે પ્રથમ વાક્યનું બરાબર છે એ પહેલા આવે છે, એના પછી આપણું એઝ આવે છે બરાબર છે, એના પછી સબ્જેક્ટ આવશે અને એના પછી હેલ્પિંગ વર્બ અથવા તો તમે ટુ બીનું રૂપ જે કહેતા હોય તે આવશે. ક્લિયર છે મિત્રો. તો આ હતો એઝ અને બટનો કોન્સેપ્ટ. બરાબર છે. આશા રાખું છું રૂલ નંબર 116 હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 117 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.